નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ. દર્શક મિત્રો, જે રીતના હવે યુવતીઓની લગ્ન કરવાની ઉંમર 18 થી 21 વર્ષની થવાની છે, જ્યારે કેબિનેટ બેઠકમાં જ્યારે તેને જે પ્રપોઝલ આપવામાં આવ્યું હતું તેને મંજૂરી મળી ચૂકી છે. હવે કાયદાઓમાં જે સુધારા થવાના છે, એક બાજુ જ્યારે આ જે હવે સુધારા થશે, જે વાત આ સૌથી ટોક ઓફ ધ ટાઉન બની છે કે 21 વર્ષની ઉંમર પહેલાં હવે યુવતીઓ લગ્ન નહીં કરી શકે. બીજી બાજુ આ અંગે અનેક એવા નિવેદનો પણ સામે આવ્યા છે, અનેક લોકોનો વિરોધ પણ સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે, ઓવેસી દ્વારા જ્યારે કહેવામાં આવ્યું, નિવેદન આપવામાં આવ્યું કે જ્યારે 18 વર્ષની ઉંમરે સરકારને પસંદ કરી શકે તો પછી પોતાના જીવન સાથીને કેમ નહીં, 18 વર્ષની ઉંમરે એડલ્ટ બની શકે તો પછી 18 વર્ષની ઉંમરે લગ્ન કેમ ના કરી શકે. એટલે કે અનેક જે હાલ તો તર્ક વિતર્કો આના પર છે, હજી થોડાક વિરોધ થઈ રહ્યા છે. બીજી બાજુ જ્યારે આપણે સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ છીએ કે જ્યારે પણ આપણે જોતા હોઈએ બાળ વિવાહ જે ઇલીગલ છે, તેમ છતાં પણ અનેક એવા ગામડાઓ છે, અનેક એવી જે કાસ્ટ છે કે જેમાં બાળ વિવાહ થાય છે. આપણે તે જોઈએ છે તે વસ્તુ હજી સુધી બંધ નથી થઈ. તો એ જે રીતના બાળ વિવાહ થાય છે, બીજી બાજુ જ્યારે આવી રીતના 21 વર્ષની ઉંમર જે કરવામાં આવશે તો જે યુવતીઓ છે તેમના સ્વાસ્થ્યને પણ ઘણી બધા ફાયદાઓ થઈ શકે છે. કારણ કે 18 વર્ષની ઉંમરે જ્યારે તેમના લગ્ન કરવામાં આવતા હોય છે ત્યારે ઘણી બધી વસ્તુઓથી તેઓ વાકેફ નથી હોતા અને પછી તેમને ઘણા બધા એવા જે ઇસ્યુઝ પણ જે હેલ્થમાં થતા હોય છે. એટલે આ એક વસ્તુ એક બાજુ આ બેનિફિશિયલ છે, યોગ્ય છે કે અયોગ્ય છે, ખાસ આના પર તો હાલ તો ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચા આપણે કરીશું આના પર. આપણી સાથે ચર્ચા કરવા માટે પેનલ પર ગેસ્ટ જોડાઈ ગયા છે ડૉક્ટર મિતાલી વસાવડા કે જેઓ ગાયનેકોલોજિસ્ટ છે અને રુઝાન ખંબાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. બંને મહેમાનોનું કાર્યક્રમમાં સ્વાગત. રુઝાનબેન, હવે જે રીતના 18 થી 21 વર્ષની ઉંમર યુવતીઓને લગ્ન કરવા માટે કરવામાં આવશે, કેવી રીતના જોઈ રહ્યા છો આ નિર્ણયને? હું આ બિલ જે હજી એમાં પાસ થયું છે પણ હું એને વેલકમ કરું છું. અને એટલા માટે કારણ કે એ બિલ વખતે તો એવું દલીલો કરી કે બહેનોને કુપોષણ પોઈન્ટ ઓફ વ્યૂ થી અમે કરી રહ્યા છીએ. પણ જેટલું મને આઈડિયા છે અને સાયન્ટિફિકલી કુપોષણ એટલું મત નથી જેટલો કે સત્ય એ છે. પણ ગવર્મેન્ટ કેવી રીતે એક્સેપ્ટ કરે, કેવી રીતે બોલી શકે? એટલે સત્ય એ છે કે જે પેલી બાલ વિવાહો થાય છે ને દીકરીઓ સાથે જે અન્યાય થાય છે કે એ લોકોને આમ ઓફિશિયલી 18 વર્ષની એજ પણ એ લોકોને 16 વર્ષે યા 14 વર્ષે પરણાવી દે. એટલીસ્ટ 21 વર્ષ થશે તો એટલીસ્ટ એ જે દીકરીઓને અત્યારે શું હતું પ્રોબ્લેમ, અમે તો પ્રેક્ટિકલ કામ કરીએ છીએ ફિલ્ડમાં, એટલે તમને એક્ઝામ્પલ આપું છું કે લેટેસ્ટ છે કે અમે જે લાઈફ સ્કિલના પ્રોજેક્ટ કરીએ મ્યુનિસિપલ સ્કૂલમાં, તો એમાં અમે દીકરીઓને પૂછીએ કે ભાઈ તારે લાઈફનું ગોલ ને એમ શું છે? તો કે અમારે તો ઘરમાં એવું કીધું કે ભાઈ હવે તને પરણાવી લેવાની છે એટલે એનું લાઈફનું ગોલ ને એમ પરણાવવાનું જ કરવાનું હોય, એ એના માઇન્ડસેટમાં હતું. પછી અમે એને બધું શીખવાડીને એ અલગ વાત છે. પણ અત્યારે ઇમ્પોર્ટન્ટ શું છે કે એના પેરેન્ટ્સ એને એવું નાખે કે ભાઈ તને પરણી જવાનું છે. હવે એટલી જયારે 21 વર્ષ થશે તો છોકરી અત્યારે ઓફિશિયલી આપણાનો જયારે ઢંઢેરો પૂછશું, બિલ પાસ થશે ઢંઢેરો પીટશું કે ભાઈ હવે 21 વર્ષ ઓફિશિયલી થઈ ગઈ છે, તો મા બાપ પ્રેશરમાં આવશે કે ના હવે ઓફિશિયલ 21 છે, તું કઈ 14 વર્ષે થોડી પરણાઈ શકતી. એટલે દીકરી બી બોલશે કે ના હવે તો છે કે 21 વર્ષે પરણવાનું, એટલે પછી મા બાપ જે પેલા માઇન્ડસેટ તો એ જ ચાલી જશે. પહેલો પોઈન્ટ. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ બિલ એટલે આકરી રહ્યું છે કારણ કે આજની તારીખમાં જે પિતૃત્વ વતા સોસાયટી છે, અત્યારે ઓએસસી બધા જે ડાયલોગો માર્યા તો ઓબ્વિયસલી પોલિટિશિયન જેનું તો કામ છે ડાયલોગો મારવાનું. પણ સત્ય તો એ જ છે કે છોકરીઓને જો તમે કહો છો કે 18 વર્ષે બી ચૂઝ કરવાનું મળતું નથી. પપ્પા કે એને પરણી જવું પડે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. 18 વર્ષે બી પરણે ત્યારે જ હતી, 14-15 તો અલગ જ સ્ટોરી થઈ ગઈ. પણ 18 વર્ષે બી પરણે તો પપ્પા પેરેન્ટ્સ કે એટલે મેજોરિટી કહું છું, હું એવું નથી કહેતી બધા, પણ મેજોરિટી. અત્યારે આપણે મેજોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરી રહ્યા છીએ કારણ કે આપણે આખા દેશની વાત કરી રહ્યા છીએ. હવે બીજી જો ઇમ્પોર્ટન્ટ એટલે જે ઓએસએસ નું જે સ્ટેટમેન્ટ હતું ખાલી બોલવા માટે બોલી લીધું, તો સાહેબ તમે આવા સ્ટેટમેન્ટો પેલા દારૂ માટે મારો ને, જ્યાં 18 વર્ષ 21 વર્ષથી લોકો દારૂ પી શકે એના માટે માઇન્ડ કરવાનો લે, ત્યારે તમે એ સ્ટેટમેન્ટ નહીં મારશો. પણ હવે અમારી દીકરીઓ માટે તમને એકદમ પ્રોબ્લેમ પોઈન્ટ થઈ ગયો છે કે ભાઈ મારી દીકરીઓ 18 વર્ષે કેમ ના પરણશે? કરે સર અમે અત્યાર સુધી 18 વર્ષના બદલે 14 વર્ષે પરણીને ત્યારે શું થતું હતું કે જયારે યંગ છોકરીઓ 14 વર્ષની છોકરીઓને પરણાવી દે એટલે તમે સમજો કે એનું આપણા ગાયનેક બેન તો વધારે સારી રીતે સમજાઈ શકશે. પણ કોમન સેન્સ કે છે કે 14 વર્ષની છોકરી બાળક એ પોતાનું એ કરે, હેલ્થ કરે કે બાળકની એ કરે, હેલ્થ કરે, બાળક પૌષ્ટિક જન્મી શકે. એટલે એ આ પોઈન્ટ હતો. અને બીજી વાતો પછી કરીશ, પણ એક ફાઇનલ મારે વાત કરવી હતી કે જયારે બી આપણે દીકરીઓને બહેનોની વાત કરીએ છીએ ત્યારે મારા પોલિટિશિયનોનો બહુ ઇન્ટરેસ્ટ પડે છે એ લોકોની પેટ્રાઇકલ માઇન્ડસેટ બતાવવા માટે. એટલે મારે ખાસ એ પોઈન્ટ કેવું છે કે સાહેબ તમે મહેરબાની કરીને, અમારે તો બે હાથ જોડીને કેવું છે કે તમે મહેરબાની કરીને તમે છોકરીઓ માટે દીકરીઓને સેફટી સિક્યોરિટી નથી આપી શકતા, બચાવી નથી શકતા. ગુજરાતમાં દિવસના 5 રેપ થાય છે અને ત્યાં તમે
ખાલી બોલવા માટે તમે ફાંકા મારો છો તો મહેરબાની કરીને તમારો હક નથી બનતો ત્યારે તમે છોકરીઓ માટે સેફટી સિક્યોરિટી કરો. આ જે 18 વર્ષ જે 14 15 વર્ષની છોકરીઓને પરણાવી દો છો એનું કામ કરો, પછી તમે આ બધી બાકી લવારીઓ કરો. બિલકુલ. ડૉક્ટર મિતાલી, હવે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે 18 થી 21 વર્ષ હવે લગ્ન કરવાની ઉંમર યુવતીઓની થશે, તો એમને હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્ય રિલેટેડ કેટલા બેનિફિશિયલ છે કે કેમ, કેવી રીતના તેમને આ કહી શકાય કે સારું રહેશે? ડૉક્ટર મિતાલી, આપનો અવાજ નથી આવી રહ્યો. રુઝાન બેન, આપની સાથે કન્ટિન્યુ કરવા માંગીશ. જી, એક બાજુ જ્યારે ઓવેસી દ્વારા આજે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે 18 વર્ષની ઉંમરે જો સરકારને પસંદ કરી શકતા હોય તો પછી જીવનસાથીને કેમ પસંદ ન કરી શકે, આના પર આપના શું મંતવ્યો છે? મેં પહેલા બી કહ્યું કે આ ઓવરસીઝ આમ જ બોલવા માટે બોલી દીધું પહેલો પોઈન્ટ. અને એકચ્યુઅલી બધા આપણા નેતાઓને એવી આદત છે કે પોતાના જજને મેપો બતાવવાને એ લોકોને એવું લાગે છે કે એ લોકોની જે વોટ બેંક છે એ લોકો કહે છે કે વાહ વાહ અમારા માટે એ લોકોએ બોલ્યા, અમારી દીકરીઓ માટે બોલ્યા, પણ એકચ્યુઅલી એમાં એ લોકો ભાંગરા વાટે છે. ભાંગરા એટલે વાટે છે કારણ કે જયારે આપણે 18 વર્ષની છોકરી, આપણે 18 વર્ષે લાયસન્સ ક્યાં આપીએ છીએ? તમે કાર ઉઠી 18 વર્ષે ગાડીનું લાયસન્સ આપીએ છીએ તો પરણવાનું કેમ? એકચ્યુઅલી આ ડિફરન્ટ એટલા માટે છે કારણ કે અત્યારે આપણે લડત કોની છોડો, લડત છે મેન્ટાલિટીઓ સાથે, માઇન્ડસેટો સાથે. છોકરીઓમાં કોઈ પ્રોબ્લેમ નથી, એટલે કે અમે એટલે નથી કહેતા કે 18 થી 21 કારણ કે છોકરીઓમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. પ્રોબ્લેમ એ છે કે આ જે છોકરાઓ એટલે પપ્પાઓ યા સોસાયટી યા સો કોલ્ડ સમાજ જે દીકરીઓને જલ્દી પરણાવી દે છે એ લોકો માટે છે. એ લોકો માટે બિચારી દીકરીઓને સહન કરવું પડે છે. એટલે એ લોકોને સંદેશ જાય છે કે ભાઈ તમે આવી રીતે દીકરીઓ સાથે ના કરો. કારણ કે જયારે તમે એ વિચારો કે માંડ છોકરી 18 વર્ષ ઓફિશિયલ એજ છે. મને હું ના આંકડા હતા કે આખા આપણા ઇન્ડિયામાં 15 થી 20 લાખ દીકરીઓ હર વર્ષે જે 18 વર્ષથી ઓછી ઉંમરની હોય છે એ લોકોને પરણાવી છે. 15 થી 20 લાખ દીકરીઓ, એટલે કે મજાક નથી, આ કઈ નાની સરખી વાત નથી. તમે કહો કે આટલા કરોડો લગ્ન થાય છે એની સામે આ નથી, પણ અરે 15 થી 20 લાખ દીકરીઓ એટલે 15 થી 20 લાખ જીવ, લાઈવ્સ ઓફ 15 to 20 લાખ દીકરી. એની સાથે પછી એનું બાળક જે એ પોતે એના ગ્રોથમાં હોય અને ત્યારે તમે એને બાળક હાથમાં આપી દો અને રિસ્પોન્સિબિલિટી હાથમાં આપી દો. એવું નથી કે 18 વર્ષની છોકરીઓ ઇરિસ્પોન્સિબલ છે, એ લોકોનું મેન્ટલ ગ્રોથ છે, એ લોકોનું મેન્ટલ ગ્રોથ છે ને ફિઝિકલ ગ્રોથ છે. પણ તમે જે એને જબરજસ્તીથી 15-16 વર્ષની છોકરીઓને ના પરણો, એનું કેરિયર ભૂલી જાઓ, પણ છોકરીને ભણાવવાની ઉંમર છે. અગર આપણે જોઈએ છે વર્લ્ડ વોરમાં તો લેડીઝો જે એપ્રોક્સિમેટલી 50% રેશિયોમાં છોકરીઓ અને છોકરાઓ, તો જે 50% લેડીઝ છે તમે એ લોકોને મેઇન સ્ટ્રીમ લાઈફમાંથી કાઢીને એ લોકોને બાલ લગ્ન જેવું કરાવી ને તમે એ લોકોને ઘર ગૃહસ્થીમાં નાખી દો છો. એટલે આપણો લડત એ પણનો છે. લડત એ પણનો છે જ નહીં કે લાયસન્સ મળે યા પેલું શું કહેવાય પેલું ઇલેક્શનના વોટિંગ રાઇટ્સ મળે તો એટલે એને પરણવાની રાઇટ્સ મળે. મળવા જ જોઈએ. પણ સાહેબ તમે આ રીતે જે દેશની હાલત કરી છે એટલા માટે આ લો લાવવો પડ્યો છે ને એટલા માટે આ લોનું હું વેલકમ કરી દઉં છું. ડૉક્ટર મિતાલી, અવાજ આવે છે આપને? ઓકે. ડૉક્ટર મિતાલી, તો હવે જે રીતના જે ઉંમર 18 થી 21 વર્ષ યુવતીને લગ્ન કરવાની જે ખાસ કરવામાં આવશે, તો એ લોકોને સ્વાસ્થ્ય રિલેટેડ કેવી રીતના ફાયદાઓ આનાથી થઈ શકશે? એમનું ડોક્ટર મિતાલી એમને કદાચ મ્યુટ પર આવી જાય છે. એમને કોઈ મ્યુટ કાઢે એમનું મ્યુટનું મને બટન દેખાઈ રહ્યું છે. રુઝાનબેન, આપની સાથે કન્ટિન્યુ કરવા માંગીશ. હવે મુખ્યત્વે જ્યારે જયા જેટલી દ્વારા જે કહેવામાં આવ્યું છે, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે વસ્તી નિયંત્રણનો તર્ક નથી, પરંતુ સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને તેમના દ્વારા આવી રીતનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આને કેવી રીતના જોઈ રહ્યા છે? એક બાજુ બિલકુલથી કુપોષણને કદાચ ઢાંકવા માટેનો સ્ટેપ હોઈ શકે, પરંતુ સ્ત્રી સશક્તિકરણનું નામ એ આપવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા તો જે વસ્તી નિયંત્રણની વાત કરે છે, મારી પાસે જે ડેટા કહે છે કે આપણી ઇન્ડિયાની વસ્તી છે, હા આપણે ચાઇના પછી આઈ થિંક વી આર ધ સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશન ઇન ધ વર્લ્ડ, એમાં ના નથી. પણ વસ્તી નિયંત્રણ આપણે તમે જે પેલું સંજય ગાંધી ટાઈપ હતું એ અત્યારે નથી. કારણ કે એક શું કહેવાય
એક જાણે કે આજની તારીખમાં બીકોઝ ઓફ સોશિયલ અચ્છા લેટ મી સ્પેસિફાય, હું અત્યારે મેજોરિટી લોકોની વાત કરું છું. અગેન કોઈ સમાજની વાત નથી કરતી કારણ કે એક સમાજ છે જેમાં વસ્તી નિયંત્રણનું કશું ઠેકાણું નથી, પણ હું મેજોરિટીની અત્યારે વાત કરવા માંગુ છું. એટલે એમાં આજની તારીખમાં તમે જુઓ તો વસ્તી નિયંત્રણ છે. એટલે મને મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી અગર કહું તો ધીસ ઇઝ નોટ દે આર નોટ ટ્રાઇંગ ટુ કેમોફ્લેજ, એટલે ઢાંક પીછોડ નથી કરવા માંગતા અને કેમોફ્લેજ નથી કરવા માંગતા ને વસ્તી નિયંત્રણના નામે. કારણ કે હવે બીજી વાત કહી દઉં કે મેં જોયું છે, આ હવે પ્રેક્ટિકલ વાત છે કે 14-15 વર્ષની જયારે દીકરીને પરણાવશે તો બી જે લોકોને 5-6-7 બાળક કરવા છે કરી જ લેશે, અને 21 વર્ષની હશે જેને 5-6-7 કરવા છે કરી જ લેશે. એટલે આપણે આ વસ્તી નિયંત્રણ જોડે હું આને બિલકુલ માનતી નથી કારણ કે એ લોજિક બેસતી બી નથી અને સત્ય છે બી નહીં. ડોક્ટર મિતાલી, જે પ્રશ્ન મેં આપને પૂછ્યો હતો, જી આપનો અવાજ હજી નથી આવી રહ્યો. જી રોઝાનબેન, એમનું મ્યુટ છે. અગર તમારા એક મિનિટ તમારા અહીંથી સ્ટુડિયોથી એમનું મ્યુટ નથી થઈ ગયું ને ભૂલથી? સ્ટુડિયોથી ના 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 બિલકુલ નહીં, એમનું ઓન જ છે, અવાજ નથી આવી રહ્યો. ઓકે, એમને ફોનો પર લઈ લો ને, ફોન લાઈન પર. આપણે કન્ટિન્યુ કરીએ છીએ. બિલકુલ રૂઝાનબેન, જ્યારે વાત આવે છે બાળ વિવાહની, બિલકુલથી તે ઇલીગલ છે, ગેરકાયદેસર છે, પરંતુ લોકો કરે છે, કરવાવાળા કરાવે જ છે અને એમાં છોકરીઓનું કંઈ ચાલતું નથી. તેઓ પણ હવે એક બાજુ તો મેં એવા કેસ જોયા છે ઓનેસ્ટલી, મારી આજુબાજુના સર્કલમાં જેવા અમુક એવા જે ઘરકામ કરવાવાળા પણ એવા હોય છે કે તેમના પણ બાળ વિવાહ થયા હતા. મેં એ સમયે રોકવાનો ટ્રાય કર્યો પણ નો વન કેર્સ. એટલે કે એ લોકો પણ પછી ટેવાઈ જાય છે ને એ લોકો પણ એને પછી જે છોકરી હોય છે કે જેમના બાળ વિવાહ કરવામાં આવે છે એ લોકો પણ પછી એમાં ઓકે ચલો એમાં ટેવાઈ જાય છે ને એમાં પછી એ લોકો અગ્રી કરી લે છે ને પછી જે નાની ઉંમરમાં જે ના કરવાની વસ્તુ તેમના દ્વારા કરવામાં આવે છે ને પછી હેલ્થ ઇશ્યુઝ પણ ઘણા બધા થઈ જાય છે. શું કહેશો આપ આના પર? I think Dr. Vitali has joined. Does she want to speak? Right. અચ્છા. હેલો, See, કેન યુ જ્યારે હિયર મી હું નાઉ? મારો હા અવાજ હા આવે યસ છે? આવ્યો. ઓકે ઓકે, આવી ગયું. આપ બોલો. હા, ફાઇનલી. જી, મેં આપને પ્રશ્ન હા પૂછ્યો જી, હતો એટલે સ્વાસ્થ્ય યુ આર ટોકિંગ વિભાગ. અબાઉટ હેલ્થ બેનિફિટ્સ. યા, તો આપણા ત્યાં જે આપણે સૌથી વધારે તકલીફ વાળી વસ્તુ જોઈએ છે એ છે કે ઓછી ઉંમરમાં લગ્ન થઈ જાય છે. હવે વસ્તી નિયંત્રણ ઇન અ વે થશે પણ ઓછી ઉંમરે લગ્ન થઈ જાય એટલે એ બાળકીમાં એટલી તાકાત નથી, એનું શરીર જે ફુલ્લી ડેવલપ થવું જોઈએ એ નથી. ઇનફેક્ટ જે પેલ્વિસના બોન્સ હોય છે જેની વચ્ચે ગર્ભાશય હોય છે એ હાડકાંનું જે ઓસિફિકેશન છે એ પણ 18-19 વર્ષની આસપાસની ઉંમરે થતું હોય છે. એટલે એની પરિપક્વતા ફિઝિકલી એક તો નથી આવી હોતી, બીજું ઇમોશનલી અને મેન્ટલી એ કદાચ બાળકને સાચવી શકે, પોતાની જાતને સાચવી શકે, સમજી શકે, એના માટે પણ એને સમય નથી મળતો. અને લાસ્ટલી અને ફાઇનલી એને એની જાતને એડ્યુકેટ કરવાનું કાં તો એને શું કરવું છે જિંદગીમાં એ સમજવાનું, એ બધા માટે પણ એ તે સમય રેડી નથી હોતી. હવે શું થાય કે ઓછી ઉંમરમાં લગ્ન થઈ જાય, જેવા લગ્ન થાય એટલે લોકો જોવાના નથી કે આટલી યંગ છોકરી છે, પણ એ લોકો એવું કહેશે કે હવે બાળક ક્યારે આવશે. વર્ષ 1.5 વર્ષમાં તો બાળક આવી જ જવું જોઈએ. હવે એ સાયકલ ચાલુ થાય એટલે એક આવ્યું એટલે પછી સેકન્ડ ક્યારે આવશે એના ઉપર ચર્ચા શરૂ થઈ જાય. બીજું કે એની અંદર એટલી સમજ બી નથી કે બે બાળકો વચ્ચે અંતર કેવી રીતે રખાય, શું પોષક વસ્તુઓ ખાવાથી હેમોગ્લોબિન અને એનિમિયાથી દૂર રહેવાય. આજે આપણા દેશમાં નહીં તો 80% વિમેન ઇવન અર્બન રૂરલ બધે જ એ એનિમિક છે. એનો મતલબ કે એમાં લોહ તત્વ અને લોહીની કમી છે. હવે આ સૌથી મોટો એક મેજર કોઝ છે. જ્યારે એ બાળકી પ્રેગ્નેન્ટ થાય છે તો એને મૃત્યુ સુધી પણ રિસ્ક થઈ જાય છે અગર એ એનિમિક છે ટુ બિગિન વિથ. અને એમાં એક પછી એક જો બાળકો આવતા રહે, એક પછી એક મિસકેરેજીસ થવાનું ચાલુ થઈ જાય, એટલે જે રિપ્રોડક્ટિવ લાઈફ છે એ દીકરીની એ જેટલી વહેલી ચાલુ થશે એટલું જ એની અંદર વીકનેસ અને બીજી બધી તકલીફો આવશે અને આગળ જઈને એની હેલ્થ, એડ્યુકેશન અને એનું ઓવરઓલ લાઈફ નું પર્સપેક્ટિવ પણ એ રીતે એટલું ઓછું થઈ જશે. હવે આપણા ત્યાં પ્રોબ્લેમ એ છે કે સારો વિચાર કરી અને લોઝ અને નિયમો તો બહુ સારી રીતે આવી જાય છે, પણ પ્રોબ્લેમ એ છે કે આજે પણ 18 વર્ષની જો ઉંમર છે તો 16 વર્ષ, 14 વર્ષ, 13 વર્ષ એવી બાળકીઓના લગ્નો થતા જ હોય છે. આપણે બધા જ જાણીએ છીએ. અને એ જ્યારે અધિકારીઓના પણ આપણે સામે લાવીએ છીએ ત્યારે કોઈ મોટી એક્શન થતી નથી. અને એટલે જે અમુક રળિયાખડ્યા ઇલાકા છે જ્યાં આ કસ્ટમ્સ હજી પણ ચાલુ છે, ત્યાં એ વસ્તુ ચાલુ જ રહેવાની છે. ભલે ઘણીવાર એ લોકો એમ કે હજી અમે સાસરે મોકલતા નથી, આમ નથી, પણ એક ટાઈપનું એનું જે પ્રાઇમિંગ છે એ ચાલુ થઈ જાય છે કે ભાઈ એને કોઈના ઘરે જવાનું છે. એડ્યુકેશન સફર થાય છે. 21 વર્ષની ઉંમરનું રૂલ આવશે તો કદાચ 16-17 વર્ષે જે થઈ જતું હતું
એકાદ બે વર્ષ થોડું હજી આગળ ઢકેલાય એવી હું ઈચ્છા કરું અને એવી ધારણા રાખું છું. પણ હજી પણ લો આવી જાય પણ એનું જે સોશિયલ એક ટાઈપનું જાગૃતિ આવી જોઈએ લોકોની અંદર, કે દીકરીઓને પણ ભણવાનો એટલો જ અધિકાર છે, એમને પણ આગળ વધવાનું, કરિયર કરવાનું અને પોતાના પગ પર ઉભા રહેવાનું. જ્યાં સુધી એ ફોકસ નહીં હોય, જેમ રુઝાનબેને કીધું કે એ મોટી થાય એટલે તરત એને લગ્ન કરાવવાના ક્યાં ને છોકરો શોધવાનું એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એનું એજ્યુકેશન જોવું ઇમ્પોર્ટન્ટ છે. એ જ્યારે જાગૃતતા આવશે ત્યારે લો ની પણ હેલ્પ મળશે અને એ જાગૃતતા આવશે તો જ એકચ્યુઅલી સામાજિક ચેન્જ આવશે. બિલકુલ. ડૉક્ટર મિતાલી, હવે જ્યારે 21 વર્ષ જો કરવામાં આવશે ત્યારે જે છોકરી હશે, યુવતી હશે, તેનામાં મેચ્યોરિટી લેવલ પણ એક આવી ગયું હશે. એટલે કે તે જે અમુક જે ફેમિલીની જે અમુક ડિમાન્ડો કે 1 વર્ષ પછી બાળક લાવવું ને એ બધી વસ્તુથી એ ડીલ બહુ જ મેચ્યોરલી કરી શકશે. એને ઘણું ફાયદારૂપ લાગી શકે તેમ છે. ડેફિનેટલી એટલું જ નહીં, પણ આપણે એ જોઈએ છે કે જ્યારે દીકરી સાસરે જાય ત્યારે દરેક ઘર સેમ નથી હોતું. ખાવા પીવામાં પણ કશે ને કશે વહુ તરીકે જ્યારે જાય ત્યારે એમાં થોડો વેરો વાંતરો હોય છે, કમ્પેરેટિવલી એના મા બાપના ઘરે હોય છે. એટલે જ આપણે ત્યાં એક કસ્ટમ પણ છે કે પહેલું બાળક તો મા બાપના ઘરે જ થાય. અને એનું રીઝન એ જ છે કે 7મા મહિના પછી જ્યારે એની ડાયટની રિક્વાયરમેન્ટ વધી જાય અને આરામ કરવાની રિક્વાયરમેન્ટ વધી જાય ત્યારે કદાચ અમુક જગ્યાઓમાં એ સાસરીમાં પોસિબલ ના હોય. એટલે જ દીકરીને આપણા ત્યાં એ પ્રથા પણ છે કે ઘરે એના મમ્મી પપ્પાના ઘરે મોકલવામાં આવતી હોય છે. એટલે ડેફિનેટલી એજ એટ મેરેજ જો આપણે આગળ પુશ કરીશું તો કેટલા બાળકો, જે પેરિટી આપણે કહીએ છીએ કે જેટલા એક સ્ત્રીને કેટલા બાળકો થાય છે એનું પણ થોડો ઘણો કંટ્રોલ આવી જશે. કારણ કે જે રિપ્રોડક્ટિવ યર્સ છે વુમનના એ ફિક્સ્ડ અમાઉન્ટ ઓફ રિપ્રોડક્ટિવ યર્સ છે. પ્લસ જે દીકરી ભણી ગણીને આજે 12મું કરીને કદાચ 18 વર્ષે પરણે, એના અગેન્સ્ટ એનું ગ્રેજ્યુએશન 21 વર્ષ સુધી કમ્પ્લીટ કરીને પછી લગ્ન કરીને જાય તો કોન્ટ્રાસેપ્શન, કાં તો બાળક ના જોઈતું હોય તો ત્યાં સુધી શું વસ્તુઓનો વાપર કરીને પહેલું બાળકને ડિલે કરી શકે, 2 બાળકો વચ્ચે અંતર રાખી શકે, પોષણ કઈ રીતનું લેવું જોઈએ, અને આમાં કંઈ પણ ડાઉટ્સ હોય તો ડોક્ટર પાસે જવું, એક એનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ આવી જાય. વેક્સિનેશન્સ જે હોય એ એના બાળપણના જે વેક્સિનેશન્સ હોય એ કમ્પ્લીટ થઈ જાય. એટલે આવી રીતે ડેફિનેટલી સોશિયલી, ઇમોશનલી બધી વેમાં એ થોડીક અગ્રસર થાય અને પોતાની કોન્ફિડન્સથી આગળ કામ કરી શકે. બિલકુલ. ડૉક્ટર મિતાલી, હવે જ્યારે અત્યાર સુધી જે જોતા આવ્યા છે આપણે, અનેક એવા કેસો હશે કે જ્યાં 17-18 વર્ષે ઘણી બધી યુવતીના કદાચ 18 વર્ષે પણ મેરેજ થઈ જતા હોય છે. તરત જ 18-19 વર્ષે તો તેમને બાળક પણ આવી જતું. એ સમયે તેમનામાં મેચ્યોરિટી લેવલ ઓછું હોય છે, પ્લસ એમની એજ એવી હોય છે કે તેઓને પણ આ બધી જે ક્યુરિયોસિટી જે અમુક વસ્તુ કરવાની લાગતી હોય છે અને તેમાં પછી પ્રોટેક્શન ન લેવાના કારણે પણ આવી રીતના તેઓ પ્રેગ્નન્ટ થઈ જતી હોય છે. પ્લસ પછી સીધું જ્યારે તેમને ખબર ના હોય કે આ ટાઈમે શું કરવું, પ્રેગ્નન્સી આવે ત્યારે બાળકને કેવી રીતના રાખવું, એટલા એ લોકો ઇમોશનલી પ્રિપેર્ડ ના હોય, મેન્ટલી પ્રિપેર્ડ ના હોય, ફિઝિકલી પણ કદાચ એટલા પ્રિપેર્ડ ના હોય, અને પછી એમનું આખું જીવન બાળકને સાચવવામાં જ જતું રહે છે. કારણ કે 19 વર્ષની ઉંમરે જ્યારે બાળક આવી જાય પછી તેનું આગળ કંઈ ભવિષ્ય, એટલે મતલબ એટલી રિસ્પોન્સિબિલિટીઝ વધી જતી હોય છે અને બાળક માટે જીવવાનું તેનું આખું આગળ જીવન જતું હોય છે. એટલે કે આ બધી જે વસ્તુ, આ જે બધા ફેક્ટર્સ છે, એમાં કેટલી હદ સુધી ઘટાડો થઈ શકે છે આ રૂલ આવશે ત્યારબાદ? ખૂબ જ ઘટાડો થઈ શકે છે. એનું કારણ એ છે કે આજે 12th સ્ટાન્ડર્ડ કદાચ પાસ, આપણે એક આઈડિયલ સિનેરિયો લઈએ કે 12th સ્ટાન્ડર્ડની એક્ઝામ પાસ કરીને એ દીકરી સાસરે જાય છે વર્સિસ એનું ગ્રેજ્યુએશન કરીને અગર એ જાય છે તો કદાચ એનામાં એટલી સમજ પણ હશે કે કદાચ એને પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય, કોઈ જોબ કરવી હોય, એનું કરિયર સિક્યોર કરવું હોય, એના પછી એને બાળક લાવવું હોય તો એ સમજ એની અંદર આવી જશે. આજે જે આપણે અર્બન એરિયાઝમાં જોઈએ છે તો મોસ્ટલી જે દીકરીઓ ગ્રેજ્યુએશન કર્યા પછી લાઈફ આગળ વધતી હોય છે લાઈફ, તો એમના લાઈફમાં એટલો સંઘર્ષ કરિયર વાઇઝ પણ એટલો ઓછો થઈ જતો હોય છે. આગળ જઈને જીવનમાં આપણે ગેસ નથી કરી શકતા. કદાચ એને લગ્ન કર્યા અને પરણાવ્યા એના પછી ડિવોર્સ થઈ શકે છે, કદાચ કોઈના હસબન્ડનું મૃત્યુ થઈ શકે છે, લાઈફમાં કોઈ પણ સંજોગ આવી શકે, કદાચ કોઈના હસબન્ડની જોબનો લોસ થઈ જાય, કાં તો કોઈ પણ એવી સમસ્યા આવી જાય. ત્યારે જો દીકરી એડ્યુકેટેડ છે, જો એ એના કરિયરમાં સક્ષમ છે તો એ પોતે પણ સદ્ધર થઈને એનું સંસાર એ સાચવી શકશે. એટલે આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈના હસબન્ડ એક્સપાયર થઈ જાય, કાં તો કોઈનું નોકરી છૂટી જાય, કે કોઈ પણ એવી તકલીફ આવે તો છોકરીઓ સીધી રસ્તા ઉપર આવી જતી હોય છે. એમની પાસે એમને પાછા જવાનો કોઈ રસ્તો નથી હોતો. ત્યારે એમના પાસે એક એમનું એજ્યુકેશન જ એવું શસ્ત્ર છે કે જેનો વાપર કરીને એ પોતાનું અને એના ફેમિલીનું, બી ઇટ હસબન્ડ અને ચાઇલ્ડ કે ખાલી ચાઇલ્ડ, જે રીતની સિચ્યુએશન હોય એનું એ ધ્યાન રાખી શકશે, સાચવી શકશે અને આગળ વધી શકશે. એના સિવાય એનું પણ જે હેલ્થ છે એનું પણ એ એટલું સારી રીતે સાચવ
કરી શકશે અને એની જીવનનો જે સંઘર્ષ છે એ એટલો ઓછો થઈ જશે. એટલે એજ્યુકેશન એ છોકરી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને હું દરેક મા બાપને જેને મળું છું હું આ ઓલવેઝ કહું છું કે તમને દીકરી થઈ છે તો એનું કરિયાવર માટે પૈસા નહીં રાખો તો ચાલશે, પણ એના ભણતર માટે ચોક્કસ તમે પૈસા સાઈડમાં રાખજો. અને એના માટે આપણે સરકારના પણ વખાણ કરવા પડે કે ઘણી બધી એવી સ્કીમ્સ છે તેનાથી દીકરીઓ જો એજ્યુકેશન આગળ લેવા માંગતી હોય તો એમના માટે ગ્રેજ્યુએશન માટે પણ ફ્રી છે, ગ્રાન્ટ્સ છે, બહુ ઓછા દરે ભણી શકે છે, આવા જવા માટે બસના પાસીસ ફ્રી ઘણી જગ્યાએ હોય છે, અને ઘણા બધા લોકો એવા સ્પોન્સર્સ પણ મળી રહે છે. એટલે આ લોનો સહારો લઈને એને સારી રીતે અગર ઉપયોગમાં લાવી શકશે, એક સામાજિક જાગૃતતા આવશે તો ડેફિનેટલી એનું બહુ જ હેલ્પફુલ થશે. સુઝાનબેન, હવે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત આવે છે, જયા જેટલી દ્વારા કહેવામાં આવ્યું કે સ્ત્રી સશક્તિકરણ પણ આનાથી થાય તેવી શક્યતાઓ છે, પ્લસ જે રીતના ડૉક્ટર મિતાલી દ્વારા કહેવામાં આવ્યું કે આવી રીતના 21 વર્ષ જ્યારે કરવામાં આવશે ત્યારે ગ્રેજ્યુએશન પણ જે યુવતીઓ છે તેમના થવાની શક્યતા છે, પ્લસ તેઓની ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સી પણ આનાથી વધી શકે છે. કારણ કે જ્યારે 18-19 વર્ષે જ્યારે તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હોય, અથવા તો 17-18 વર્ષની કે 16-17 વર્ષની ઉંમરે જ્યારે તેમના લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે, ત્યારે તેઓ ટોટલી પોતાના હસબન્ડ પર ડિપેન્ડન્ટ હોય છે, ફાઇનાન્શિયલી હોય કે કોઈ પણ રીતે. જો તેમને કંઈ પણ થયું અથવા બંનેમાં કંઈ બન્યું નહીં, આગળ જઈને મેચ્યોરિટી આવે એટલે ખબર પડે કે અમે બંને જોડે નહીં રહી શકીએ, અથવા તો કોઈ પણ લોસ ગયો કે હસબન્ડની ડેથ થઈ, તો સ્ત્રી રસ્તા પર આવી જાય છે. પરંતુ આનાથી એ શક્યતાઓ ઓછી થઈ જવાની છે, અને એટલે કદાચ લાગી રહ્યું છે કે સ્ત્રી સશક્તિકરણની ઘણી બધી આમાંથી એને વેગ મળી શકે છે. Apple, okay, that can be a fair reasoning, but not only, I mean, not a very major reasoning. કેમ? કારણ કે તમને સમજો, કારણ કે આજની તારીખમાં ભણેલી ગણેલી સ્ત્રીઓ બી, તમને એક્ઝામ્પલ આપું છું કે જે ઘરેલું હિંસાનો શિકાર બને છે, ભણેલી ગણેલી સ્ત્રીઓ, એક અભણ સ્ત્રીની વાત કરીશ તો પેલા ભણેલી ગણેલી સ્ત્રીની વાત કરું, જે ઘરેલું હિંસાનો શિકાર બને છે અને તો બી એનો ઘર છોડતી નથી. ભણેલી ગણેલી સ્ત્રી કંઈક જોબ કરી શકે છે, ભલે કોઈ જોબ ના કરે પણ કરી શકે છે, એનો કોન્ફિડન્સ લેવલ બી છે, પણ એ નથી છોડતી. કેમ? આપણો સમાજના લીધે, આપણે જે સમાજે જે માથામાં નાખ્યું છે કે તારે તારા બાળકના લીધે તારી જિંદગી કરવાની છે, ભલે ભણેલી ગણેલી છે. એટલે આ જે પર્ટિક્યુલર પોઈન્ટ છે એમાં ધ રીઝન ઇઝ કે ઓકે ધેર કેન બી ચાન્સીસ, ધેર કેન બી ફેર ચાન્સીસ, બટ નોટ મેજરલી. કારણ કે મેં જોયું છે. બીજી બાજુ તો એ બી એક એક્ઝામ્પલ આપી દઉં કે જયારે ઘરેલું હિંસાની વાત કરીએ છીએ, 18 વર્ષનું લો થી 18 થી 21 વર્ષ શિફ્ટ થયું, એમાં મારે ખાસ કેવું છે કે જયારે છોકરી લેટેસ્ટ હું એ બ્યુટી કહેવા માંગુ છું કે હું જે એરિયાઝમાં કામ કરું છું ત્યાં દીકરીઓ સક્ષમ છે, ભલે 18 વર્ષની 21 વર્ષ, કારણ કે એને પથારા કરતી હોય યા લેબર કામ કરતી હોય, એ લોકોમાં તાકાત બહુ છે, એવું નથી કે નથી, પણ એનો દારૂ પીધેલો હસબન્ડ એને મારે છે તો બી માર ખાય છે, સામે નથી બોલતી. અગેન ધ સેમ સ્ટોરી કે ભાઈ સમાજ શું કહેશે, મારા બાળકોના લીધે મારે કરવાનું છે. એટલે આ એક આખો એક એ વિષય છે that is more related to the mindset and psychology and the so called સમાજ સિસ્ટમ જે આપણે કાઢવાની છે, નાબૂદ કરવાની છે. આ લો થી નાબૂદ નથી થતી, એના માટે આપણે બીજી મહેનત કરવી પડશે, જે આપણે બધા કરી રહ્યા છીએ. હવે ઇમ્પોર્ટન્ટ વાત છે કે જયારે તમે 21 વર્ષનો ટાઈમ એ કર્યો છે, વધાર્યો છે, તો એનાથી બીજા આના સિવાય એધર દેન કે છોકરી લેક્ચર ભણવાનો ચાન્સ, યસ ધેર આર સ્કીમ, ના નથી પાડતી, પણ કેટલા લોકોને સ્કીમ મળે છે. મેડમે ભલે કીધું હોય કે આમ છે ને તેમ છે, પણ સત્ય અલગ છે. ભલે હશે સ્કીમ, પણ એટલા લોકોને મળતી નથી. આ સ્કીમ્સ થી લોકોને ફાયદા થતા નથી, કે મળતું નથી. એટલે મારું હવે રિક્વેસ્ટ ગવર્મેન્ટને છે કે જેમ આપણે મ્યુનિસિપલ સ્કૂલમાં દીકરીઓને જેટલા ફ્રી ભણાવીએ છીએ, હું એકચ્યુઅલી ફ્રી કે એના સમથિંગ રિલેટેડ ટુ કરી આપે, તાકી શું કે દીકરીને હવે મેન્ટલી એના પપ્પા તૈયાર થઈ ગયા કે ભાઈ મારી છોકરીને 21 વર્ષ પછી ભણાવવાની છે, યા જે બી આગળ પાછળ વિચારશે, તો હવે આપણે દીકરીને કેવી રીતે વધારે ભણાવી શકીએ એની પાછળ થોડો ફોકસ કરી, અને એના જ ખાલી બોલવા માટે કે આ સ્કોલરશિપ છે, આ સ્કીમ છે, ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ. લેટ અસ હેવ અ ફોકસ ફોર ધ ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. બીજું મને બહુ નવાઈ લાગે છે કે આપણે આટલી સારી અમે બધા વાહ કરી રહ્યા છીએ, પણ આપણા જે વુમેન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટર છે, આપણા શું કહેવાય સ્મૃતિબેન, એમને તો કઈ આમાં કોઈ કમેન્ટ જ આપી નથી. એટલે હજી મને બીક કેમ લાગી એમને કમેન્ટ આપી, કારણ કે એમ તો એમને બધામાં કમેન્ટ આપવાની બહુ ઈચ્છા હોય છે, બધું વાહ કરે છે, પણ આમાં ના આપી એટલે મને એવું બીક લાગે છે કે કદાચ એ લોકો કંઈક જે પોલિટિકલ પ્રેશર આવે ને એના લીધે પાછું ખેંચી ના લે. એટલે મારી એની ચિંતા છે, લાય હોપ કે એવું ખેંચી ના લે, કારણ કે આ બહુ પોઝિટિવ સ્ટેપ છે. મને ખબર છે ભાઈઓને નથી ગમતો આ સ્ટેપ, એ બી કહી દઉં તમને. આ આખી લડત હવે ભાઈ બહેન જેવી કરી નાખી છે આ લોકોએ. ભાઈઓને સ્ટેપ નથી ગમતો, પણ અમને બધાને બહુ જ આ સ્ટેપ ગમે છે, બહેનોને. એટલે પ્લીઝ મહેરબાની કરીને અમારા મિનિસ્ટર, કે અમારા મિનિસ્ટર તો પોલિટિકલ માણસ છે, એટલે એ તો પાછું ગુલાટ મારી લેશે. એટલે મારે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ મિનિસ્ટરો સાહેબો બધા પ્લીઝ તમે આમાં ગુલાટ ના મારતા અને પાસ કરાવી દેજો.
કોઈ બી રીઝન તમે આડાવડા 36 રીઝન આપી શકો છો, મને ખબર છે તમારી તાકાત, પણ ફોર ધ લોંગ રન આપણા દેશ માટે, ભલે બીજાના દેશમાં હું તો તમને એવી નથી, અહીંયા ઘણા લોકો બીજા બેઠા નથી, તો ઘણા કે 14 વર્ષની એજે બી ખબર છે અલાસ્કા કે ક્યાંક મેં વાંચ્યું હતું કે ત્યાં 14 વર્ષની ઉંમરે બી અલાઉડ છે મિનિમમ એજ ફોર મેરેજ. તો આપણા ઇન્ડિયામાં આ ના થાય તો સારું છે. ના અને બિલકુલ. ફાઇનલી મારે અને નાબૂદ એટલે 21 વર્ષ થાય એ સારું છે. અને ફાઇનલી મારે કેવું છે કે જ્યારે આપણે એટલે બિલકુલ રુઝાનબેન આપને રોકવા માંગીશ, સમયની મર્યાદા નડી ગઈ છે. બિલકુલથી જ્યારે આ ચર્ચા જે ચાલી રહી છે, વિરોધ કરવાવાળા વિરોધ કરી રહ્યા છે, પરંતુ મોસ્ટ ઓફ લોકો એવા છે કે જે આ નિર્ણયને આવકારી રહ્યા છે, કારણ કે સ્વાસ્થ્ય રીતે ઘણા બધા ફાયદા યુવતીઓને થઈ શકે છે. તેઓને જે મેચ્યોરિટી, જે લગ્ન સમય હોવી જોઈએ, તે એક સમય એવો હતો કે 18 વર્ષની ઉંમરે કદાચ ન આવી શકે, પરંતુ 21 વર્ષે જ્યારે ગ્રેજ્યુએશન પણ થઈ ગયું હોય ને એ લોકો ઇન્ડિપેન્ડન્ટ પણ થઈ ગયા હોય, એટલે કે તેઓ પૂરી રીતના કદાચ ડિપેન્ડન્ટ પણ ન રહી શકે. સમાજના વિચારો તો ચલો બીજી એક વસ્તુ છે, પરંતુ જ્યારે આ નિર્ણય આવકારદાયક તો બિલકુલથી છે અને આનું અમલીકરણ જલ્દીમાં જલ્દી થાય એવી સૌ કોઈ આશા રાખીને હાલ તો બેઠા છે. ડૉક્ટર મિતાલી, રુઝાનબેન બંને આપનો કિંમતી સમય ફાળવીને કાર્યક્રમમાં જોડાયા, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ